સયાજીગંજ ભીમનાથ મહાદેવ મંદિરના કમ્પાઉન્ડમાં એકલવાયુ રહેતા મહિલાનો મૃતદેહ તેમના જ ઘરમાંથી મળી આવ્યો। રવિવારે સવારે મંદિરે આવતા ભક્તોને મકાનની આસપાસથી અતિશય દુર્ગંધ આવતા પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી। શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ ભીમનાથ મહાદેવ મંદિરના કમ્પાઉન્ડમાં એક મકાનમાં એકલા રહેતા આધેડ મહિલાનો મૃતદેહ રવિવારે સવારે તેમના જ મકાનમાંથી દુર્ગંધ મારતી હાલતમાં ડીકમ્પોઝ થયેલ મળી આવતા સયાજીગંજ પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા ભીમનાથ મહાદેવ મંદિરના કમ્પાઉન્ડમાં એકલા રહેતા આશરે 55 વર્ષીય દીપાબેન પૂર્ણાનંદભાઈ ભટ્ટ મંદિરમાં સેવા પૂજા કરતા હતા। રવિવારે સવારે તેમના ઘરમાંથી તીવ્ર દુર્ગંધ આવતી હોય નજીકમાં રહેતા લોકોએ પોલીસને જાણ કરતા સયાજીગંજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમબી ભરવાડ સ્થળ પર પહોંચી ગયા હતા। મહિલાનો મૃતદેહ કોહવાઈ ગયો હતો। અંદાજે 4 દિવસ પહેલા તેઓનું મોત થયું હોવાની આશંકા સેવાઈ રહી છે। પ્રાથમિક તપાસ દરમિયાન મહિલાનું મોત કુદરતી રીતે થયું હોવાનું જણાય છે। મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ બાદ જાણી શકાશે। મહિલાના 30 વર્ષ પહેલા છૂટાછેડા થઈ ગયા હતા। તેમના બંને સંતાનો મહિલાના પતિ સાથે રહેતા હતા। હાલમાં તેઓ વિદેશ છે। મૃતકની 4 બહેનો છે, તેઓને આ અંગે પોલીસ દ્વારા જાણ કરવામાં આવી છે। આપણે ભીમનાથ મહાદેવ સયાજીગંજ વિસ્તારમાં આવેલ છે। એની અંદર આપણે સરકારી કલેક્ટરના ક્વાર્ટર્સ છે। એમાં એક દીપાબેન ભટ્ટ ઘણા ટાઈમથી વર્ષોથી અહીં રહેતા હતા। તે એકાંતમાં રહેતા હતા। એ ડિવોર્સ થયેલા હતા। આજે 30 વર્ષ પહેલાંની વાત છે। અત્યાર સુધી એ રહેતા હતા, પણ વચ્ચે એવું છે, એ એકાંતમાં અંદર રહેતા હતા, બહાર નીકળે નહીં, ઘર બંધ રાખે। ભાઈ કોઈને ખબર પડે નહીં કે ભાઈ અંદર શું થાય છે। આ તો 3-4 દિવસ પહેલાંની આ તો વાત હશે, પણ આજે સવારે દુર્ગંધ મારતા ભક્તોને દુર્ગંધ મારતા તો મને કોલ આવ્યો કે ભાઈ અહીં કંઈક થાય, મરેલું લાગે છે। પછી મેં જોયું તો કંટ્રોલને ફોન કર્યો કે ભાઈ આવી સ્થિતિ છે, કારણ કે અંદરથી મકાન બંધ હતું। એટલે કંટ્રોલને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી। એસીપી સાહેબ લોકલ આપણા પીઆઈ શ્રી આવી ગયા। પછી ફાયરની ટીમ બોલાવી। ફાયરની ટીમ આવ્યા પછી એ લોકોએ દરવાજો તોડ્યો। આજે અત્યારે જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં પડી ત્યાં પડેલા જ છે અંદર, અને ડેડ બોડી કોવાઈ ગયેલી છે। મનીષ ગોસ્વામી, સામાજિક કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટી।